હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય છે ગુજરાતી, ત્રિમાસિક કસોટી ઓગસ્ટ 2026નું પ્રશ્ન બેંક આધારિત આપણે પ્રશ્નપત્રનું સોલ્યુશનની વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીશું. સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે પ્રશ્નો નંબર 1, પ્રશ્નોના ઉત્તર યોગ્ય વિકલ્પ પસંદ કરીને આપણે લખવાનું છે. 5 ગુણનો વિભાગ છે. પહેલો જ પ્રશ્ન છે, આ તો ઈશા તનો આવાસ કાવ્યનો મુખ્ય સંદેશ કયો છે? તો જવાબ છે બ, ઈશ્વરે આપેલું સ્વીકારીને કર્તવ્ય નિભાવવું. બીજો પ્રશ્ન છે, લેખકને સાયકલ ચલાવવાનો અનુભવ એટલો યાદગાર કેમ રહ્યો? જવાબ છે તે બાળપણનો પ્રથમ રોમાંચક અનુભવ હતો. ત્રીજો પ્રશ્ન છે, ગઢની રડ છોડો પાઠમાં સાચો ગઢ કયો હતો? તો જવાબ છે એકતાથી ઉભેલી પ્રજાને માનવ સાંકળ, એટલે કે ક જવાબ છે. ચોથો પ્રશ્ન છે, અષાઢે કાવ્યમાં તનખલું ના તોડવાની વાત શા માટે કરવામાં આવી છે? તો જવાબ છે બ, ઘાસમાં ધરતીના શ્વાસ છે એટલા માટે. પ્રશ્ન નંબર 5, ખોટો જવાબ, પાઠનો મુખ્ય સંદેશ કયો છે? તો જવાબ છે ક, પોતાના જ્ઞાન એ નિર્ણય પર આત્મવિશ્વાસ રાખો. બરાબર છે, આ એનો જવાબ છે. પ્રશ્ન નંબર 2ની આપણે વિદ્યાર્થી મિત્રો ચર્ચા કરીએ તો કવિએ તો ઈશા તનો આવાસ એમ કેમ કહ્યું છે? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, સમગ્ર ઈશ્વરને, શું કે છે? સમગ્ર ઈશ્વરનું ઘર છે એ આપના આમંત્રિત અતિથિ છીએ. તેથી કવિએ તેને ઈશતાનો આવાસ કહ્યું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે નેક્સ્ટ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 2, લેખકને બાળપણમાં સાયકલની ઘંટડી વગાડવામાં ખાસ આનંદ કેમ આવતો હતો? તો સાયકલ ચલાવવી તે સમય અસામાન્ય અને રોમાંચક અનુભવ હતો. ઘંટડી વગાડવાથી, શું કહે છે? ઘંટડી વગાડવાથી આસપાસના લોકો પોતાના સાયકલ ચલાવવાના આનંદ જાન થાય છે. તેથી લેખકને ઘંટડી વગાડવામાં આનંદ આવતો હતો અથવા થાય છે. ત્રીજો પ્રશ્ન છે, વાવના રાણાને પ્રજાની સલામતીની શા માટે ચિંતા હતી? તો જવાબ છે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે છે પ્રભુતાનું પડોશી રાજ્ય તરફથી વારંવાર ખરાબ સમાચાર આવતા હતા અને પ્રજાની સલામતી જોખમમાં મુકાઈ શકે તેમ હતી. તેથી રાણાને ચિંતા હતી. ત્યારબાદ આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 4 વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન નંબર 4ની અંદર આપણને કીધું છે કે અષાઢે કાવ્ય અતિથિ અને પ્રભુતાનો અજવાળો વચ્ચે કયો સંબંધ દર્શાવવામાં આવ્યો છે? તો જવાબ છે પ્રભુતાનું અજવાળું જીવનમાં નવી શરૂઆત અને આકારનું પ્રતીક. એ અજવાળું આવે ત્યારે તેને પછડીથી ઢાંકી દેવું યોગ્ય નથી. તેવી જ રીતે ઘેર આવેલા અતિથિનો પણ અવકાર કરવો જોઈએ, તેને તરછોડવો જોઈએ નહીં. પ્રશ્ન નંબર 5, ખોટા જવાબ, પાઠમાં વિદ્યાર્થીઓને પ્રથમ જવાબ સાચા હોવા છતાં તેને કેમ બદલી નાખ્યો? તો જવાબ છે તેને પોતાના જવાબ પર વિશ્વાસ ન હતો. બાજુમાં બેઠેલા વિદ્યાર્થીએ અલગ જવાબ આપતા તેને પોતાના સાચો જવાબ ભૂંસી નાખ્યો અને ખોટો જવાબ એને લખી લીધો છે. ત્યારબાદ આપણી પાસે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ પ્રશ્ન આવે છે. પ્રશ્ન નંબર 3, આપેલા પ્રશ્નો ઉત્તર તમારા વિચાર આધારિત લખવાના છે. જો લેખક બાળપણમાં સાયકલ ચલાવવાનો પ્રથમ અનુભવ ના મળ્યો હોત તો સાયકલની સવારી ખાટી મીઠી જેવી યાદો ઊભી થઈ શકી હોત. કારણ આપો. નહીં, લેખક માટે સાયકલ પર પ્રથમવાર બેસવું, ચલાવવું, પડવું અને અંતે સાયકલ પર કાબૂ મેળવવો પ્રથમ અનુભવ હતો. આ કારણે બાળપણની યાદો મહિમામાં મય બની. તેથી એવો પ્રથમ અનુભવ ના મળ્યો હોત તો આટલી વિશેષ યાદો ઊભી ન થઈ હોત. બીજો પ્રશ્ન છે, માટી કાંકરાનો ગઢ કરતાં પ્રજાની એકતા વધારે મજબૂત છે. પાઠના આધારે વિધાન સમજાવો. ઈંટો પથ્થરનો ગઢ બહારથી સુરક્ષા આપી શકે, પરંતુ
એકતાથી ઊભેલા પ્રજા પોતે જીવતો ગઢ બની જાય છે. પાઠમાં રજપૂતો અને 18 વર્ણની પ્રજા હથિયારો સાથે એક સાથે ઊભા રહી હતી. તેથી શત્રુ માટે તેમની એકતા જ સૌથી મોટી મજબૂત ગઢ બની છે. પ્રશ્ન નંબર 3. પ્રભાતે પછેડિયુંનું ઓળવું અને અતિથિને ના તલ છોડવું આ બંને વાતોમાં કયો જીવન મૂલ્ય સમાયેલો છે? તો બંને વાતોમાં અવકાશ, સંવેદના અને જીવન પ્રત્યેનું સન્માન મૂલ્ય છે. પ્રભાતના અજવાળાને આવકારવું જોઈએ અને ઘેર આવેલા અતિથિનું પણ સન્માન કરવું જોઈએ. ચોથો પ્રશ્ન છે, જો ખોટો જવાબના વિદ્યાર્થીઓ પોતાના પ્રથમ જવાબ પર વિશ્વાસ રાખ્યો હોત તો પરિણામ શું બદલતા? પાઠના આધારે સમજાવો. તો જો વિદ્યાર્થી પોતાના પ્રથમ જવાબ પર વિશ્વાસ રાખ્યો હોત તો તેનો ગણિતનો જવાબ સાચો રહેતો અને તેનો ગુણ બચી જાત. વધુ મહત્વ એ તેના આત્મવિશ્વાસ જળવાઈ રહેતા. પાઠનો મુખ્ય સંદેશ પણ આ જ છે કે પોતાના સાચા જ્ઞાન અને નિર્ણય પર વિશ્વાસ રાખો. પ્રશ્ન નંબર 4. સૂચના પ્રમાણે આપો. નીચેના શબ્દોનો અર્થ લખો. ઉચાટ તો ચિંતા, વ્યાકુળતા, આત્મવિશ્વાસ, પોતાના પર વિશ્વાસ, આત્મશ્રદ્ધા. શબ્દો સમૂહ માટે એક શબ્દ લખો. જમીન ઉપર સૂવું તે ભૂમિશયન. થોડા દિવસ પછી, પાછું આપવાની શરતે લીધેલું, ઉછીનું. નીચેના રૂઢિપ્રયોગનો અર્થ લખો. દગો દેવો, વિશ્વાસઘાત કરવો, છળ કપટ કરવો, ઠંડી કલેજે, કોઈની લાગણી કે સંકોચ વિના નિરંતરે. નીચેના શબ્દોમાંથી યોગ્ય જોડકું બનાવો. આવાસ, દુરા, મહેમાન, ક્ષમતા, સેવક, ઘર, અતિથિ, ગજુ. તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આવાસ તો ઘર, દુરા તો દૂસરી, મહેમાન તો અતિથિ, ક્ષમતા એટલે ગજુ. પ્રશ્ન 5. સ્વર અને વ્યંજન વ્યાખ્યા લખો. મોંમાંથી પસાર થતો અવાજ મુખના કોઈ ભાગમાં અવરોધ પામ્યા સિવાય બહાર આવે તેને સ્વર કહે છે. વ્યંજન. મોં કે નાકમાંથી પસાર થતો અવાજ મુખના કોઈ ભાગમાં અવરોધ પામીને બહાર આવે તેને વ્યંજન કહે છે. શબ્દોમાં 2 સ્વર અને 2 વ્યંજન અલગ ઓળખવો. અષાઢ, અતિથિ, કુલ અને ગળ. શબ્દ, સ્વર અને વ્યંજન. અષાઢમાં આ, સ અને ઢ. અને આ સ્વર છે અને વ્યંજન સ અને ઢ છે. અતિથિની અંદર સ્વર આ, ઈ અને વ્યંજન ત અને થ. ફૂલની અંદર અને ઉ સ્વર છે, જ્યારે ફ અને લ વ્યંજન છે. ગળની અંદર સ્વર છે અને ગ અને ઢ વ્યંજન છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 6. નીચે આપેલા ચિત્ર જોઈને તેનું વર્ણન કરો. ચિત્ર જોયું છે વિદ્યાર્થી મિત્રો? ચિત્ર જોઈ લો અને ચિત્રના આધારે આપણે એનું વર્ણન કરવાનું છે. આ એક ચિત્ર એક સુંદર ગામડાનું દ્રશ્ય છે. ચિત્રમાં એક નદી વહેતી જોવા મળે છે અને તેના પર એક મોટા પુલ આવેલો છે. પુલ પરથી પસાર થઈ રહી છે. નદીમાં હોડી અને બતક પણ જોવા મળે છે. નદી કિનારે એક વ્યક્તિ કપડાં ધોઈ રહ્યો છે. એક સ્ત્રી માથે પાણીનો ઘડો લઈને જઈ રહ્યો છે. 2 શાળાના બાળકો દફતર લઈને શાળાઓ જતા જોવા મળે છે. રસ્તા પર એક વ્યક્તિ સાયકલ ચલાવી રહ્યો છે. વિશાળ વૃક્ષ નીચે 2 વડીલો બેઠા છે અને વાતચીત કરી રહ્યા છે. નજીકના નાના સુંદર ઘરો અને એક નાની મંદિર જેવી ઇમારત પણ છે. આખું દ્રશ્ય શાંત, સ્વચ્છ અને આનંદમય લાગે છે. આ ચિત્રમાં ગામડાનું સાદું જીવન, પ્રકૃતિ સાથેનો મનુષ્યનો સંબંધ અને રોજિંદા પ્રવૃત્તિઓનું સુંદર નિરૂપણ થયું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણી પાસે આવે છે પ્રશ્ન નંબર 7. આપેલા મુદ્દાના આધારે વાર્તા લખો અને યોગ્ય શીર્ષક આપો. અહીંયા મુદ્દા આપણે વિદ્યાર્થી મિત્રો આપ્યા છે, એના આધારિત અહીંયા વાર્તા પણ આપણે લખેલી છે સ્ક્રીન ઉપર. તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો, બરાબર છે, અને એને લખી પણ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ હતું ધોરણ 8 વિષય છે ગુજરાતી વિષયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન કર્યું. જે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. જય હિન્દ.
જય ભારત.